ગુજરાતના પ્રથમ મહાવન કવચ પ્રોજેક્ટનો ડીસાના ડાવસ ગામથી પ્રારંભ કરાવતા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી. ગુજરાતના પ્રથમ મહાવન કવચ પ્રોજેક્ટનો ડીસાના ડાવસ ગામથી પ્રારંભ કરાવતા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણી તથા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસને ગ્રીન ડે તરીકે ઉજવણી કરી મહાવન કવચનું કરાયું લોકાર્પણ. બનાસ નદીના કિનારે 120 એકરમાં આકાર લેશે મહાવન કવચ. મિયાવાકી પદ્ધતિથી 2 લાખથી વધુ વૃક્ષો ઉછેરાશે. મહાવન કવચ પ્રોજેક્ટ ભવિષ્યમાં પર્યાવરણ, શિક્ષણ, જૈવ વિવિધતા, અભ્યાસ, સંશોધન અને ઇકો ટુરિઝમનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી. ટ્રી કટિંગ નહીં, ટ્રી પ્લાન્ટેશનનો અભિગમ આગામી સમયમાં રાજ્યના વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ બનશે. મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી. પર્યાવરણ સંરક્ષણને જન આંદોલનનું સ્વરૂપ આપવા, હરિયાણા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અને ભાવિ પેઢીને સમૃદ્ધ ગ્રીન કવરનો અમૂલ્ય વારસો અર્પણ કરવાના હેતુથી રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસા તાલુકાના ડાવસ ગામે બનાસ નદીના કિનારે ગુજરાતના પ્રથમ અને મહત્વાકાંક્ષી મહાવન કવચ પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. आओ धरती माँ को हम सजाए, एक पेड़ माँ के नाम लगाए थीम आधारित एक पेड़ माँ के नाम અભિયાન અંતર્ગત શરૂ કરેલો આ પ્રોજેક્ટ રાજ્યમાં વનીકરણ, જૈવ વિવિધતા, સંરક્ષણ અને આબોહવાના પરિવર્તન સામેના પ્રયાસોમાં માઇલસ્ટોન સાબિત થશે.